નમસ્કાર દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પ્રેમ લાઈફમાં ફરીથી એકવાર આપ સર્વ લોકોનું હાર્દિક સ્વાગત છે. આજના ટોપિકમાં આપણે જોવાના છીએ કે અત્યારે જ્યારે શિયાળાની સિઝન ચાલુ હોય અને સાથે જ લગ્નની સિઝન પણ એટલે જ ચાલુ હોય છે. દરેક જગ્યાએ આપણે લગ્ન પ્રસંગે જતા હોય એવા સમયે ઘણા બધા લોકોને ગળાની અંદર ઇન્ફેક્શન લાગી જતા હોય છે, ખાંસી ઉધરસનો પ્રોબ્લેમ થતો હોય છે. જેમ કહેવાય કે સૂકી ઉધરસ જેને વધારે પડતી આવતી હોય છે. ઘણા બધા લોકો અથવા તો બાળકોને પણ આ ઉધરસ વધારે પડતી આવતી હોય છે. ત્યારે આજે હું તમને આ ઉધરસ માટેનો એક એવો અક્ષર રામબાણ ઉપાય બતાવી જે તમે એક જ દિવસ પ્રયોગ કરશો, તમારી ઉધરસ છે એ એકદમ બંધ કરી દેશે અને તમારા ફેફસા છે, કફ છે એ બધો એમાંથી નીકળી જશે. તો મિત્રો, હજુ તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરો તો પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આપણે બધા જ લોકોને આ અવનવી જે ટિપ્સ છે આપણે આપી શકીએ અને સમાજને સ્વસ્થ બનાવી શકીએ. ખાસ કરીને જ્યારે આપણને ઉધરસ આવતી હોય તો મેઇન કારણ ઉધરસનું શું હોય કે અત્યારે જ્યારે લગ્નની સિઝનની અંદર આપણે જે જમણવારની અંદર જમતા હોઈએ છીએ એમાં ઘણી બધી મીઠાઈઓ આપણી પાસે ક્યારેક ખરાબ આવી જતી હોય છે, ક્યારેક વધારે પડતું તેલવાળું તળેલું ખાવામાં આવી જતું હોય છે, સાથે જ આપણે થોડો ક્યારેક વાસી ખોરાક પણ આવી જતો હોય છે. તો એવા સમયે આજે મીઠાઈ અને તેલવાળું જે છે એ આપણે ગળાની અંદર ઇન્ફેક્શન લાગવા માટેનું બહુ મોટું કારણ છે. બીજા નંબરની અંદર વાયરલ ઇન્ફેક્શન, અત્યારે બદલાતી ઋતુ હોય તો વાયરલ ઇન્ફેક્શન પણ લાગી જતું હોય છે. નાના બાળકોને પણ એકબીજાનું ઇન્ફેક્શન વાયરલ લાગી જતું હોય છે. તો એના ઘણા બધા કારણોના હિસાબે આપણે શરદી અને ઉધરસ થઈ જતી હોય છે. તો આવી જ્યારે શરદી અને ઉધરસ થાય ત્યારે તમારે એક એવો અક્ષીર ઉપાય કરવાનો છે. તમારે રસોડાના દ્રવ્યો છે એમાં લેવાના છે. ખાસ કરીને સૌથી પહેલું તમારે લેવાનું છે આદુનો 1 ઇંચ જેટલો ટુકડો લેવાનો છે. આદુનો એક ટુકડો લઈને એને આપણે ખાંડી નાખવાનો છે. બરોબર એમાંથી રસ નીકળી જાય ને એ રીતનો આપણે એને પીસી નાખવાનો છે. એમાંથી 1 ચમચી અથવા તો અડધી ચમચી જેટલો આપણે રસ એમાં કાઢી નાખવાનો. ત્યાર પછી 10 થી 15 તુલસીના પાન લેવાના છે. એને પણ આપણે ભેગા કરીને એને ખાંડી નાખવાના અને મસળી નાખવાના છે. એમાંથી પણ આપણે બની શકે તો રસ જ કાઢવાનો છે. આદુ અને તુલસીના પાન આ બંનેનો રસ આપણે અડધી ચમચી કાઢવાનો છે. બરોબર. ત્યાર પછી એની અંદર ઉમેરવાનું છે મધ. મિત્રો, વ્યવસ્થિત દેશી મધ તમને મળી રહે તો એ મધ આપણે એની અંદર અડધી ચમચી ઉમેરી દેવાનું છે. હવે ત્રણેય વસ્તુ અડધી ચમચીનો આદુનો રસ, અડધી ચમચી તુલસીનો રસ અને મધ, આ ત્રણેય વસ્તુ એકદમ મિક્સ કરી નાખવાનું. બરોબર મિક્સ થઈ જાય પછી એનો પ્રયોગ કરવાનો છે. આનો પ્રયોગ કઈ રીતનો કરવાનો? તમે જમો એની પહેલા 1 કલાક અથવા તો જમ્યા પછીના 1 કલાક તમે આનો પ્રયોગ કરી શકો. જેની અંદર આપણે જે આ મિશ્રણ આપણે બનાવ્યું છે એને એકદમ આપણે ચમચી લઈને એને આપણે ચાટવાનું છે. જેમ આપણે પી જઈએ છીએ દવા એમ પીવાનું નથી. બની શકે તો ગળામાં જેટલી વાર તે રહે એટલી વાર એને રાખવાનું છે. હવે આ તમે દિવસમાં 3 થી 4 વખત પણ આનો પ્રયોગ કરી શકો. બની શકે તો 2 વખત પ્રયોગમાં જ તમને 100% એવું રિઝલ્ટ તમને જોવા મળશે. તમારી ઉધરસ જે છે 1 થી 2 જ દિવસમાં બંધ થઈ જશે. ઘણી વખત મોટા લોકોને ઉધરસ આવતી હોય તો એમની માટે લવિંગ લેવું. લવિંગ છે એ રાત્રે વધારે ઉધરસ આવતી હોય એની માટે ખૂબ અક્ષીર છે. લવિંગ તમે મોઢામાં રાખીને એનો રસ થોડો ચૂસશો તો તમને રાત્રે જે આવતી ઉધરસ છે એ પણ બંધ થઈ જશે. પરંતુ મિત્રો, લવિંગ છે એ થોડો ગરમ હોય છે. તો જેમને ગરમ પડતી દવાઓ કંઈ પણ હોય છે, તો જેમને કંઈ અગવડતા હોય, શારીરિક રીતે અસ્વસ્થ હોય તો એમને થોડું સૂઝબૂછથી પ્રયોગ કરવો. બાકી તુલસીના પાન, આદુ અને મધનો પ્રયોગ અત્યારે બેસ્ટમાં બેસ્ટ તમને રિઝલ્ટ આપશે. તમે એકવાર અજમાઈ જુઓ, પછી મને વિડીયોની અંદર કોમેન્ટ કરજો કે તમને આ પ્રયોગ કેવો લાગે. તો મિત્રો, આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.